અત્યારના સમયમાં યુથ એક નવા માર્કેટની પાછળ ગાંડું થયું છે અને એ માર્કેટને આપણે ક્રિપ્ટો માર્કેટ કહીએ છીએ. સોશિયલ મીડિયાની અંદર લક્ઝરી કાર્સ ને યુઝ કરતા ટ્રેડરો એમ કહે છે કે આ ક્રિપ્ટો કરન્સીના કારણે મારી પાસે આ 4 કરોડની 5 કરોડની કાર મેં લીધી છે. તમારા હિસાબે ક્રિપ્ટો સેફ છે કે નહીં? ક્રિપ્ટોનું ભવિષ્ય શું અને વ્યક્તિએ એમાં કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? ક્રિપ્ટો પૂરેપૂરું રિસ્કી છે. ઇન્ડિયામાં તો બેન છે. ઓકે, પણ સરકારે અત્યારે એવો રસ્તો કાઢ્યો છે કે જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે એ આઉટસાઇડથી થાય છે, ઇન્ડિયાની બહારથી થાય છે. જે બધા જે ઓપરેટર છે ક્રિપ્ટોના, ક્રિપ્ટો કોઈ ઇન્ડિયાની કરન્સી નથી, તો એને એન્ટ્રીની ના નથી પાડી શકતા. પણ એનો ટ્રેડ છે એની ઉપર એ લોકો ટેક્સ લઈને ચાલવા દે. જ્યારે રિટર્ન નેગેટિવ આવશે ને ત્યારે બધા ભાગશે. જે વ્યક્તિને એમ થાય કે ના, ભલે તમે એમ કહો કે રિસ્કી છે, પણ તમે એમ કીધું ને કે રિસ્ક છે તો રિસ્ક છે, તો એને ક્રિપ્ટો હારે રિસ્ક કરવું જ છે. હા, એટલે તો સૌથી સારા બેસ્ટ કોઈન તમે ક્યાં સજેસ્ટ કરો? બિટકોઈન, કારણ કે હાઈએસ્ટ વધઘટ થાય છે એની અંદર. ઓકે ઓકે, ક્રિપ્ટોની અંદર ટ્રેડ કરાય કે પછી લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરાય? પણ તમને એમ થાય કે મને 15%, 20%, 50% જોઈએ છે, મળી ગયા, પછી એની પાછળ જોવાનું જ નહીં. ઓકે, ખાતું ક્લોઝ કરી નાખવાનું પૈસા મળે એટલે. ઓકે.